બરોડા ડેરીની 13માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 4 બેઠકો માટે આજે ચૂંટણી પરિણામ આયોજિત થશે। વડોદરા શહેરમાં બરોડા ડેરીની 13માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે। 4 બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે। ડેસર, ડભોઈ, વડોદરા ગ્રામ્ય અને પાવી જેતપુર બેઠકો પર મતદાન યોજાશે। સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે। હાઈકોર્ટના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 1000થી વધુ મંડળીઓ ધરાવતી ડેરીમાં ઝોન મુજબ ડિરેક્ટરોની પસંદગી થઈ રહી છે। સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। 1 થી 2 કલાકમાં જ પરિણામ જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। કાયમ પ્રેસ મીડિયાના મિત્રોએ સાચી વાતને ઉજાગર કરી છે અને ઉજાગર કરતા રહે એમાં તમામ મિત્રોનો દિલથી આભાર માનું છું। આપ સૌ જાણો છો કે બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે થવાની હતી। આજે 9 થી 3 વાગ્યા સુધીનું મતદાન છે। લગભગ 4 ઝોનમાં 8 ઉમેદવાર છે અને 325 જેવા મતદાર છે, ત્યારે બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। 3 વાગ્યા સુધીનું મતદાન થશે અને 4 વાગ્યે મતગણતરી થશે અને લગભગ 6 સાડા 6 વાગે રિઝલ્ટ આવ્યું।